બાપા મોરે. ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ એટલે કે પમ્પીએસ ડાયરીઝમાં. તો ગાઈસ, આજની સવાર આપણે શ્યામ મંદિરના દર્શન કરીને કરીશું. અમે લોકોએ દર્શન કરી લીધા અને અમારે તમને કરાવતા દર્શન, પણ ત્યાં અલાઉડ નથી ફોટો ખીંચવાનો કે વિડીયો ઉતારવાનો, એટલે અમે લોકોએ ન કરાવી શક્યા. અને બહુ જોરદાર એવા દર્શન થઈ ગયા સવારમાં. હું આ એરિયામાં ઘણી વાર આવતી હોઉં, પણ ક્યારેય મેં કર્યા નથી. હું ગઈ નથી આ મંદિરે, આજે ગઈ. આમ બાય સરસ મંદિર એટલું જોરદાર હતું ને, ભગવાનનો શણગાર તો બહુ જ જોરદાર હતો. શર્મા છો કેમ? યસ હે છે ને, અમે લોકો આવી ગયા છે બોલિંગ કરવા માટે. આ યશ કરશે બોલિંગ એકલો, હું એને જોઈ. મને અને આવડિયા કરશે. આ મારી ફ્રેન્ડ છે. સે હેલો. હાય. નીકળ હાલ હવે. कौन है ये लोग? પાણીમાં તીખું આ તો ઈ ખટાશ થઈ જાય ને, બહુ એટલું. આ જો તો પાણીપુરી ખાવી તમારી ઉપર. રગડો મારી મમ્મીએ બનાવ્યો, સોરી પાણીમાં મમ્મીએ બનાવ્યો, રગડો મેં બનાવ્યો. કોમ્બિનેશન ડોટર એન્ડ મધર. કોલેબોરેશન કર્યું છે એ લોકોએ. તમે નસું ખેંચાવા માંડી છે અહીંયા. ટૂંકી નથી ગઈ ને? થઈ ગઈ છે ટૂંકી. ઓલી બોલિંગ કરી ગઈ ટૂંકી થઈ ગઈ લાગે. બોલિંગ થી કઈ ટૂંકી ન થાય. ચપટીઓ જ વગાડે છે, અહીંયા દુખે છે. તે તાર ચપટીઓ કામ વગાડી? તાર મને કહેવાનું વગાડી દઈ. વગાડ 15 મિનિટ વગાડે. 1 2 3 નીકળી ગયા છીએ. ક્યાં જઈએ છીએ અત્યારે આપણે કહીએ. અને અત્યારે ઠંડી જેવું વાતાવરણ છે, તો આવી રીતના મારા હેર ન બગડે ને એટલા માટે થઈને મેં આવી રીતના રાખી દીધું છે. એક મોટું સરપ્રાઈઝ તમારા બધા માટે છે. હવે ત્યાં જઈને અમે બતાવીએ. ગાડીમાં આવી એને ખવડાવી પીવડાવી એ ક્યાંય વચ્ચે ઊભી ન રહે. ફટાફટ આપણે પહોંચી જાય અને તમને લોકોને બતાવીએ. વી આર એટ ઇન્દોર સ્ટેડિયમ. અમે લોકો પહોંચી ગયા છીએ ઇન્દોર સ્ટેડિયમ પર. મારી માતે છે જમનાજીની હેલર, એ દબું ગમતું નથી. મારી માતે છે જમનાજીની હેલર, એ દબું ગમતું નથી. કાન રસ્યો કાન રસ્યો પાડો રંગ રેલી. આ મોજ.
સરપ્રાઈઝ હતું. હું છે ને મોટી સ્ક્રીનમાં આવવાની હતી, 2 સ્ક્રીનમાં હતી, આ સાઈડ અને આ સાઈડ. પણ આ બાજુ વધારે પબ્લિક હતી ને રાઈટ હેન્ડ સાઈડ, તો અમે લેફ્ટ હેન્ડ સાઈડ જ તે બધા વિડીયો ને એવું બધું લીધું છે. અને તમે લોકો આખો બ્લોગ જોયો હશે. એમાં બહુ જોરદાર આજે કાર્યક્રમ હતો. એ ભટકાઈ જાય આજો. ઓસમાન મીર અને આમિર મીર આવ્યા હતા ઇન્ડોર સ્ટેડિયમમાં. તો આખો કાર્યક્રમ અને ક્રેડિટ ગોઝ ટુ મને સ્ક્રીનમાં લાવવા માટે ટિકિટવિંગ્સ.in એપ હતું, એમણે મને આવડો મોકો આપ્યો. થેન્ક યુ સો મચ ટિકિટવિંગ્સ. ચલો હવે ઘરે જઈએ, કેમ કે આ લોકોએ બહુ ફટાફટ કાર્યક્રમ બતાવી દીધા. ને યશ, તને મજા આવી? યશ એટલી બધું એન્જોય નતો કરતો, હું તો કરતી હતી. યશ મૂંઝાઈ ગયો તો ખબર નહીં એને હું વાંધો આવ્યો હોય નહીં. ચલો કાંઈ નહીં. અમે લોકો ઘરે જ નીકળતા હતા ત્યારે મમ્મી અમને લોકો કીધું તમે ફૂલ સ્લીવનું પહેરી જાઓ, ફૂલ સ્લીવનું પહેરી જાઓ, તમે ટાઈટના ભરી જાઓ, કારણ કે ઠંડી શરૂ થઈ ગઈ અને હાથમાં આમ પહેરીને આવ્યા ને તે સારું લાગે છે. નકર અત્યારે ઠંડી વધી જ ગઈ છે. તો જોશ યસ કહેતા ખરી તને કેવું લાગે છે મને સ્ક્રીન પર સરાઈ સારમાંથી લાગતું આ લોકો ભાઈ લોકો હોય ને એ લોકો લોકોને થાતું હોય. ઓલું કઈ ને હાવ તો જોશ વાળું આવ તો જોશ હેન્ડ્સ અપ. બહુ ઠંડી લાગે છે અત્યારે, ઠંડી વધી ગઈ છે અને અત્યારે ઝાકળ મળવાની અને હું કઈ ખુશ છું અને યસ ખુશ નહીં હોય કે હોય ખબર નથી, પણ એ જતાવતો નથી. બાકી ખુશ અંદર રહેશે તો ખરી 2-5%, ખાલી 2% નથી. અને હવે ઘરે જઈને જોઈએ, મમ્મીની લોકો નહીં હોઈ ગયા હોય ને તો તમને લોકો લાઈવ રિએક્શન અમે લોકો બતાવીશું. અને જો સુઈ ગયા હશે તો પછી કાલે જો કે એ લોકોને અત્યારે કહી દેશું, એટલે બ્લોગમાં જ્યારે બ્લોગમાં જ્યારે લેવું ત્યારે બ્લોગમાં જ્યારે લેવું ત્યારે એ લોકોનું રિએક્શન જે લાઈવ હોય ને એ વાળા નહીં આવે, કેમ કે એ લોકોને જે લાઈવ રિએક્શન હોય ત્યારે તો બ્લોગ હોય નહીં શરૂ, એટલા માટે બહુ મજા આવી. હા શું કહું છું તમને, તાર મારા મેચિંગ થઈ ગયા હતા ત્યારે તે તાર મારા મેચિંગ એ મેચિંગ થઈ નથી ગયું, તે મારી જેવું મેચિંગ કર્યું છે. આવા તો કરવા હું માગશે એક્સેપ્ટ કહી દે. કાંઈ નહીં. એનો વિચાર કંઈક બીજો હોય ને મારી યાર ફોટા પડાવવા હોય, ટ્વિનિંગ કરવું હોય ને એટલે, પણ સામેથી કહે નહીં, પણ ઓટો થઈ જાય છે. અમારે કુદરતની મહેર એવી બધી. હા તે હારું હાલો મળ્યા હો. શનિ ભાવસારે આવ્યો હતો, પણ જેથી તેથી અમે લોકો 2 બ્લોગર ભેગા થાવ ને તેથી આવી રીતના ફોન ટચ કરે, ખબર એ બ્લોગર સેમ કરીને. અમે એક દિવસ એવું જરૂર કરીશું, હું ને સની, મમ્મી યશ ડાયરીસ વાળી મમ્મી કાં તો યશ અને હવે છે સની. તમારે લખવું હોય ને લખી લો, આ પોસિબલ નહીં જ થાય. હું ખુશ છું. તારે હું જતું છે મારી પાસે 17 Pro Max. ખાવા પીવાનું. તારે કઈ ખાવું પીવું છે? એક બર્ગર, એક ઠીક શેક અને કોકો, બસ એટલું આપી દે, બહુ થઈ ગયું. પાકું ખાઈ જાય ને? હા, બધું ખાઈ જાય. દુકાન ખોલાવડાવી. અરે મેકડી માં નહીં આવ્યો, તને લઈ જાવ ને છોકરીએ. મને નો મેળ આવે ને હું તારે ક્યાં ખાવું જ મારે છે ને. નો ગમે. ઓલાને જરા કામ રાખતો, હું દેખાવું. આ હું છું ને અમારો ભાઈ છે. એમ નથી કરવાનું. અને અમે બે ટ્વિનિંગ કરી છે. ગાઈઝ મમ્મી ને પપ્પા તો સૂઈ ગયા છે, કે એના રિએક્શન હવે લેવાય એવું નથી. અને ત્યાં એ લોકોએ વિડીયો કોલ કર્યો હતો, પણ નેટ ઇશ્યુ બહુ હતો ને તે વિડીયો કોલ આવતો હતો પણ આવી જાય, પણ એમાં ચોટતું હતું બહુ, એટલે એ લોકોને કંઈ પ્રોપર દેખાણ રિએક્શન કાંઈ દેવાનો નથી. મળીએ એક નવા બ્લોગની થાય, ત્યાં સુધી બાય બાય, ટેક કેર.